પોઈન્ટ પોઈન્ટ વાળા ગુણાકાર કઈ રીતે કરશું? સૌથી પહેલા પોઈન્ટને ધ્યાનમાં નથી લેવાના, તો બે અંક છે, એકમની શૂન્ય મૂકવાની, 2 × 7 = 14, 14 નો ચોકડો, વધી 1, 2 × 5 = 10, 10 ને 1 = 11, 11 નો એકડો, વધી 1, 72 × 6, 6 ને 1 = 7, હવે 4 વડે 4 × 7 = 28, 28 નો આઠડો, વધી 2, 4 × 5 = 20, 20 ને 2 = 22, 22 નો બગડો, વધી 2, 4 × 3 = 12, 13 = 14, પ્લસ 8, 4 ને 2 = 6, 4 ને 1 = 5, 7 ને 1 = 8. પોઈન્ટ મૂકવા માટે અહીંયા બે આંકડા છે, એક આંકડો છે, 2 ને 3, 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, 1, 2, 3, અહીં પોઈન્ટ આવશે 8.567. હવે અહીં જુઓ તો એક જ આંકડો છે, શૂન્યને ધ્યાનમાં નથી લેતા, તો 7 × 5 = 35, 35 નો પાછળો, વધી 3, 7 × 28, 28 ને 3 = 31, નો એકડો, વધી 3, 87 × 49, 49 ને 3 = 52. હવે પોઈન્ટ, આ એક આંકડાનો પોઈન્ટ, આ એક આંકડો, આનો ટોટલ બે આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો 52.15 આવશે. તો આ રીતે હું તમને આપું, તેના પોઈન્ટ વાળા ગુણાકાર કરી અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. 38.7 × 3.9 અને બીજી રકમ 89.6 × 0.4. થેન્ક યુ.